ભારતીય નેવીમાં ફરજ બજાવતા અને પોતાની માતૃભૂમિની રક્ષા કાજે પોતાની જાન ન્યોછાવર કરનાર ભાવનગર શહેરના કુંભારવાડા બાનુબેનની વાડી શેરી નંબર 4માં રહેતા ઉસ્માનભાઈ એહસાનભાઈ અંસારીનો પાર્થિવ દેહ આજે માદરે વતન ભાવનગર પહોંચ્યો હતો. યુવાનને શ્રદ્ધાંજલિ દેવા માટે પૂર્વ સૈનિકો પણ પહોંચ્યા હતા. તેમજ રાજકીય આગેવાનો અને મોટા પ્રમાણમાં શહેરીજનો પુષ્પાંજલિ અર્પણ કરવા માટે પહોંચ્યા હતા. ભાવનગરના જવાનનો મૃતદેહ ભાવનગર પહોંચતાની સાથે જ મુસ્લિમ સમાજના આગેવાનો, પૂર્વ સૈનિકના સભ્યો તેમજ રાજકીય આગેવાનોએ યુવાનના પાર્થિવ દેહને પુષ્પાંજલિ માળા ચડાવીને શ્રદ્ધાંજલિ આપી હતી. શહીદ જ્યારે ઉસ્માનભાઈ અમર રહો અને ભારત માતા કી જયના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. શહીદ જવાનના માતા પિતાએ ગર્વ સાથે પોતાના શહીદ જવાનની અંતિમ વિધિ કરી હતી. જવાને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચેલા પૂર્વ સૈનિક નાનજીભાઈ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી હતી. હું નાનજીભાઈ ભલાભાઈ ડોડિયા, માજી સૈનિક ભાવનગરનો. ઉસ્માનભાઈ ગોવાની અંદર પરમ દિવસે શહીદ થઈ ગયેલા. તેમની ડેથ બોડી ગોવામાંથી અમદાવાદ ગઈકાલે આવેલી રાત્રે 2-3 વાગે. ત્યાંથી આજ 9 વાગે ભાવનગર મુકામ આવી. ભાવનગર મુકામે તેમના પરિવારજનો, આપણા કુંભારવાડામાં મામલતદાર અને નગરસેવક અને અમારા માજી સૈનિકની ટીમ તથા ડીવીઓની ટીમ આ સબ આવીને અમે અમારું રીત ચડાવી અને ફૂલથી સન્માનિત કરેલ. અને આખરમાં અમે તેમના શમશાન સુધી જઈને તેને અવગત કરી. भारत माता की जय। उस्मानभाई अमर रहो, शहीद उस्मानभाई अमर रहो, शहीद उस्मानभाई अमर रहो। भारत माता की जय, भारत माता की जय। उस्मान गनी तुम अमर रहो, अमर रहो, अमर रहो। ला इलाहा जिंदाबाद, वंदे मातरम, वंदे मातरम। उस्मान भाई अमर रहो, उस्मान भाई अमर रहो, उस्मान भाई अमर रहो। આજે ભાવનગરના એક યુવાન દીકરા ભારત દેશ માટે શહીદ વરી છે. ઉસ્માન અંસારી નામનો યુવાન નેવીમાં જોડાયો હતો. આજે 10 દિવસ પહેલાં એના પરિવારને મળવા ભાવનગર ઈદ કરવા આવ્યો હતો. કમનસીબે શું સૂઝ્યું આજે કે આપણી વચ્ચે આપણો પરિવારનો ભાવનગરનો દીકરો રહ્યો નથી. ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ એના આત્માને શાંતિ આપે અને એના પરિવારજનોને જે આપત્તિ આવી છે એ સહન કરવાની શક્તિ દે. અને આ દીકરો મૃત્યુ નથી પામ્યો, પણ આ દીકરો કાયમ માટે અમર રહ્યો છે અને કાયમ ભાવનગરના લોકોના દિલમાં રહે છે. ભારત માતા કી જય, ભારત